તો કેમ છો અમારા ગુજરાતના ઉમેદવારો? સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં। આજે ચર્ચા કરવાના છીએ આપણે હાઇલાઇટ મુદ્દાની કે જે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલના મેરિટમાં કેટલો તફાવત, શું ડિસ્ટન્સ હોઈ શકે છે, તથા પોલીસ કોન્સ્ટેબલ સાથે જે પીએસઆઈનું મેરિટ આવવાનું છે મિત્રો એ આગળ આવશે કે પાછળ, અને જો પાછળ આવે અથવા તો આગળ આવે તો પીએસઆઈનું જે પ્રથમ પેપર અને જે સેકન્ડ પેપર છે એમાં કેટલો તફાવત અથવા તો પીએસઆઈનું મેરિટ છે એ કેટલા માર્ક્સે અટકી શકે, સાથે કોન્સ્ટેબલના સેફ ઝોન તરીકે એક ચોક્કસ આંકડામાં કેટલામું મેરિટ એટલે કે કેટલા અંકનું મેરિટ એ રહી શકે કોન્સ્ટેબલનું। તો વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખી અને ચટ વાત કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને હાઇપ પણ કરી દેજો। તો મિત્રો, ડાટા પ્રમાણે હું પહેલાં પીએસઆઈનું કટ ઓફ કહી દઉં એક જ મિનિટમાં। ઓકે, તો જો ભાઈ પીએસઆઈનું છે ને ભાઈ મિત્રો, એની પ્રિલિમ્સ છે ને એનું હાઈ એટલે કે 170 આજુબાજુ એનું કટ ઓફ રહેશે મિત્રો। આ વાસ્તવિકતા છે, કારણ કે સાવ ઇઝી પેપર હતું પ્રિલિમ્સનું, અને મેન્સમાં મિત્રો અંદાજિત 50 આવી ગયા હોય ને 50 તો પણ સારા કહેવાય। એટલે કે 200+ જેને પણ છે માર્ક્સ તેઓએ પોઝિટિવ રહેવું હોય, 200+। ઓકે, પોઝિટિવ રહેવું પીએસઆઈમાં। બાકી માજી સૈનિકો અને મિત્રો એસટી કેટેગરીનું છે તેઓનું મેરિટ 180થી 200ની વચ્ચે રહી શકે છે। ઓકે, તો હવે આપણે ફરીથી એક વાત કરીએ કોન્સ્ટેબલનું જે ચોક્કસ આંકડાનું મેરિટ છે મિત્રો કેટલું રહી શકે। તો મિત્રો, તફાવત તરીકે હું વાત કરી દઉં તમને, તો વર્તમાન ભરતી પ્રમાણે પીએસઆઈનું પેપર સહેલું હતું, કોન્સ્ટેબલનું પેપર અઘરું છે। તો પીએસઆઈનું પેપર છે એનું મેરિટ ખૂબ હાઈ જશે, કોન્સ્ટેબલનું છે લો જશે। અને પાછળની જે એક્ઝામ છે એ પ્રમાણે 2022માં જે ભરતી આવી હતી પોલીસ ભરતીની, તે પ્રમાણે તેમાં કેટલા 10,500 જેટલા ઉમેદવારો લેવાના હતા, અને આ ભરતીમાં 2,000 વધારે છે મિત્રો, 12,500 ઉમેદવારો લેવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક આ દોડના માર્ક્સ પણ નથી મળવાના મિત્રો, અહીંયા દોડના કે ગ્રાઉન્ડના માર્ક્સ નથી આપ્યા। ઓકે, તો ઓફકોર્સલી મેરિટ છે નીચું જવાનું છે, 100ની આસપાસ જ તમારું મેરિટ રહેવાનું છે। તો ચોક્કસ આંકડામાં હું તમને કેટેગરી પ્રમાણે મિત્રો મેરિટ કહી દઉં ફરી એકવાર, મેં આગળના વિડીયોમાં જણાવેલું છે, પરંતુ ફરીથી એક વખત જો બધા જ એકેડમી દ્વારા શું કહેવાય છે કે 100થી 110ની વચ્ચે મેરિટ અટકશે। 100થી 110ની વચ્ચે મેરિટ અટકે એટલે તમે માની લો કે તેનો વચ્ચેનો આંકડો પકડી લો 105 વચ્ચેનો આંકડો થયો, આટલું મેરિટ રહી શકે। હવે આ છે ને એ તમામ કેટેગરીનું વચ્ચેનું મેરિટ છે। હવે કેટેગરી પ્રમાણે 105માં પ્લસ થાય અને કેટેગરી પ્રમાણે 105માં માઇનસ પણ થાય। તો જનરલનું મેરિટ છે એ કેટેગરી પ્રમાણે 105માં +3 કરી દો તો 108 જેટલું રહી શકે। પછી મિત્રો ઓબીસીનું છે એ 105 રહી શકે। ઓકે, ઈડબ્લ્યુએસનું છે 2 માઇનસ કરી દો તો 103 આજુબાજુ રહી શકે છે। એસટીનું છે એ મિત્રો હજે એમાંથી 2 થી 3 માર્ક્સ બાદ કરો તો એસટીનું 100 આજુબાજુ રહી શકે છે, અને એસટીનું છે એ મિત્રો 96 થી 97 આજુબાજુ રહી શકે છે, અને ફિમેલનું છે એસટી ફિમેલનું 90-92 આજુબાજુ પણ રહી શકે છે। આ જાણ મિત્રો મેં એક શોર્ટ્સ વિડીયો દ્વારા તમને અનુમાનિત કીધો છે, બાકી તમારે ડિટેલ વિડીયો જોતો હોય તો તમને ચેનલ પર મળી જશે, તમે ત્યાંથી જોઈ શકો છો। ઓકે, તો આ એક ટૂંકી માહિતી હતી કે જેઓનું પીએસઆઈમાં સિલેક્શન પાકું છે તેઓનું કઈ રીતે સિલેક્શન મતલબ પાકું થઈ શકે કે જેઓને 170+ 180 આજુબાજુ પ્રિલિમ્સમાં માર્ક્સ થતા હોય અને 50 આજુબાજુ અથવા તો 50થી 60 માર્ક્સ મેન્સમાં થઈ જતા હોય તો તેઓનું સિલેક્શન પાકું છે।